વડોદરામાં રોકાઈ નથી રહ્યો ભૂવા પડવાનો સિલસિલો। અકોટા વિસ્તારમાં 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો। અકોટા વિસ્તારમાં અત્યાર સુધીમાં 30 સ્થળે ભૂવા પડ્યા છે। ગઈકાલે અકોટા દાંડિયા બજાર બાદ કળશ 4 રસ્તા પાસે રોડ બેસી ગયો। ભૂવાના કારણે અડધો રસ્તો કોર્ડન કરવો પડ્યો, જેને લઈ વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા। ભૂવા પૂરવાનો જેને કોન્ટ્રાક્ટ અપાયો છે તેણે દાવો કર્યો કે વરસાદી પાણી ભરાયેલા રહેતા ડ્રેનેજમાંથી ગેસ બહાર આવી રહ્યો છે, જેના કારણે રસ્તો બેસી જવાની ઘટના બની રહી છે। ભાદરવી પૂનમના મેળાનો આજે છે 5મો દિવસ। 4 દિવસમાં 17 લાખથી વધુ માઈ ભક્તો માં અંબાના દર્શન કરી ચૂક્યા છે। શક્તિપીઠ અંબાજી તરફ માઈ ભક્તોનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે। દાંતાથી અંબાજીના માર્ગ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। માથે ગરબા મૂકી દૂર દૂરથી ભક્તો પગપાળા અંબાજી તરફ આગળ વધી રહ્યા છે। 52 ગજની ધજા સાથે શંખો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે। અરવલ્લીની ગિરિમાળાઓ બોલ માડી અંબે, જય જય અંબેના નાદ ગુંજી ઉઠી છે।